હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે જે લોકો ગામડામાં રહે છે અને પોતાનું કાચું મકાન છે અથવા મકાન બનાવવા માટેનો પ્લોટ ધરાવે છે, તેમને પાકું નવું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 ની સહાય મળવાપાત્ર છે। તો આ સહાય કોણ મેળવી શકે અને આમાં શું ડોક્યુમેન્ટની જરૂર હોય છે અને કેટલા રૂપિયા મળે છે તેની સંપૂર્ણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો। તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આ યોજનામાં મળવાપાત્ર સહાયની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, સરકાર તરફથી મકાન બાંધવા માટે એટલે કે ગામડામાં જે લોકો રહે છે તેમને નવું પાકું મકાન બાંધવા માટે 1,20,000 ની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી સ્વચ્છતા ભારત મિશન ગ્રામીણ સાથે જે લોકો જોડાયેલા છે તેવા લાભાર્થીઓને પણ શૌચાલય નિર્માણ માટે 12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે। પણ દર્શક મિત્રો, તેના માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું હોય છે અને તેનો લાભ અલગથી મળવાપાત્ર હોય છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે યોજનાની પાત્રતા વિશે વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ, તેમજ અરજદારની ઉંમર 18 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ। જે અરજદારનું ફોર્મ ભરવું છે તેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ। ત્યારબાદ અરજદારે અન્ય કોઈ પણ યોજના હેઠળ મકાન બાંધવા માટે નાણાકીય સહાય ન મેળવેલી હોવી જોઈએ, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના કે બીજી કોઈ પણ યોજના અંતર્ગત નવું મકાન બાંધવા માટે યોજનામાંથી લાભ ન મેળવેલો હોય તે લોકો આ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ગ્રામ્ય વિસ્તાર માટેની યોજનાનો લાભ મેળવી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2025-26 ગ્રામીણ ફેઝ 2 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કરેલી ઘોષણા મુજબ દરેક કાચા અને જર્જરિત ઘર ધરાવતા લાભાર્થીઓને પાકું નવું મકાન બનાવી આપવાની જે સરકારે નક્કી કર્યું છે તેના સંદર્ભે સરકારશ્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે તારીખ 31 જાન્યુઆરી 2025 સુધીમાં પોતાના ગામમાં સરપંચશ્રી અથવા તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક કરી અને આગળ હું વિડીયોમાં તમને બતાવીશ મિત્રો, તેટલા ડોક્યુમેન્ટ તમે ભેગા કરી અને સરપંચશ્રી અથવા તલાટી કમ મંત્રી તમારી નજીકની ગ્રામ પંચાયત છે ત્યાં તમારે જમા કરાવવાના રહેશે, એટલે તમારું ફોર્મ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રજીસ્ટર થઈ જશે। તો દર્શક મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ લેવા માટે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડની જરૂર પડશે, તેમજ અરજદાર જે ઘરમાં રહે છે અથવા કાચું મકાન છે અથવા પ્લોટ ધરાવે છે તે ઘર વેરાની રસીદની ઝેરોક્સની જરૂર પડશે। ત્યાર પછી જે અરજદારની બેંકનું પાસબુક છે તેના પહેલા પાનાની ઝેરોક્સની જરૂર પડશે। ત્યાર પછી 7/12 અને 8 ની નકલ જો હોય તો તે આપવાની રહેશે। ત્યાર પછી રેશન કાર્ડમાં નામ હોય તે બધાના આધાર કાર્ડની ઝેરોક્સની જરૂર પડશે। ત્યાર પછી આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ જે મોબાઈલ નંબર છે લિંક કરેલો છે તે નંબરની જરૂર પડશે। ત્યારબાદ કાચા મકાનનો ફોટો અથવા જર્જરિત મકાન જે હોય તેનો ફોટો પાડવાનો રહેશે અને પ્રિન્ટ તે પણ આપવાની રહેશે। અને ઘર બનાવવા માટેની ખુલ્લી જગ્યા, મકાન ના હોય તો ઘર નવું બનાવવાનું છે તેની માટેની જે ખુલ્લી જગ્યા છે તેનો ફોટો આપવાનો રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ છે તે દર્શક મિત્રો તમે ભેગા કરી અને તમારી નજીકની ગ્રામ પંચાયત અથવા તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક કરીને તેને ડોક્યુમેન્ટ આટલા આપી દેજો, એટલે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રજીસ્ટ્રેશનની કામગીરી તમારી આગળ ચાલે। તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નોનો જવાબ આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।